વડોદરા શહેરમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી ને બધાને જ નાયબ મુખ્યમંત્રીને પણ મળીને હવે એમને ક્યાંય આશા દેખાતી નથી કે અમને ન્યાય મળશે. સુપ્રીમમાં ગયા છે સાહેબ ગોપાલ શાહ છોટિયા બંધુ. Yes. સુપ્રીમની અંદર જે પ્રમાણે એ ગયા છે, એમણે કાયદાની છટકબારીને શોધીને મોટા મોટા લાખો રૂપિયાની ફી ચૂકવીને વકીલો રોકીને ગયા છે. કારણ એવું દર્શાવવામાં આવે છે કે હું કોટિયા બંધુ તો ફક્ત 25% જ ગુનેગાર છું. હાઈકોર્ટે 3 જણને બીજા આમાં ગુનેગાર જવાબદાર પાર્ટી બનાવ્યા છે. એમાં શાળા છે, વડોદરા મહાનગર છે અને ડોલ્ફિન જે ઇન્સ્યોરન્સ કંપની છે. આ બધા લોકો પણ જવાબદાર છે. એટલે ટોટલ અમે 4 જણ જવાબદાર છે. એમનો પણ ક્યાંક ને ક્યાંક વાંક ગુનો છે એવું હાઈકોર્ટે નોંધ્યું છે. એ મુદ્દાને લઈને આ કેસનો માસ્ટરમાઇન્ડ ગોપાલ શાહ સુપ્રીમમાં જાય છે કે આ લોકોને જે વળતરની રકમ એસડીએમ દ્વારા 35 લાખ નક્કી કરવામાં આવી છે, હું એમાં 25% નો જ ગુનેગાર છું, એટલે હું 25% રકમ ભરીશ. બાકીના 75% રકમ